નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 12 અપરાજય ભણીશું. તો બાળ દોસ્તો, આ એક નવલકથા છે. તો આ નવલકથાના લેખક ધ્રુવ ભટ્ટ છે. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીએ. તો ધ્રુવ ભટ્ટ આપણી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ છે. તેમણે તત્વમસી, સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે. ગાય તેના ગીત તેમનો કાવ્ય સંગ્રહ છે. તેમને તત્વમસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હવે આપણે આ પાઠ પરિચય થોડો મેળવીએ. તો અપરાજય એકમ ધ્રુવ ભટ્ટની નવલકથા અગ્નિકન્યાનો એક અંશ છે, જેમાં અભિમન્યુના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે. અભિમન્યુની વીરતા આપણને પ્રેરણા આપે છે. પાઠની ભાષા ઘણી જ રોચક છે. તો બાળ દોસ્તો, હવે આપણે આ પાઠ ભણીશું. તો 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને રણભૂમિના દક્ષિણ શેવાળે ખેંચી ગયા. આ તરફ દ્રોણ કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું. તે જોઈને ધૃષ્ટદ્યુમ્નને ચિંતાનો પાર ન રહ્યો. જો આવી પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી. દ્રૌપદીએ આ વાત સાંભળી. તેણે કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેને આ વિદ્યા આપી છે. પાર્થ એટલે કૃષ્ણ ભગવાને જ્યારે અભિમન્યુ પેટમાં હતો ત્યારે તેમણે વિદ્યા આપી હતી. અભિમન્યુને બોલાવાયો. યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા. અભિમન્યુ આવ્યો. આપે મને બોલાવ્યો? તરુણ અભિમન્યુને સાતી સરસો ચાંપતા યુધિષ્ઠિરે કહ્યું, એટલે કે ભેટી પડતા યુધિષ્ઠિરે કહ્યું, હા બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. પછી શિબિરની બહાર નીકળીને કુરુ સેનાનું નિરીક્ષણ કર્યું, એટલે કે કૌરવ સેનાનું નિરીક્ષણ કર્યું કે એમણે કેવી રીતે તેમની ગોઠવણી કરી છે પદ્મવ્યૂહની. તો સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા. એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો. સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો. બધા અભિમન્યુની પાછળ શિબિરમાંથી બહાર આવ્યા. યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. એટલે ફૂલ આકારનું એક પદ્મવ્યૂહ ગોઠવ્યું હતું, બરાબર કૌરવે? એમાં જતા તો કે હું જતો રહીશ, પણ જો પાછા બીડાઈ જાય, બધા ભેગા થઈ જઈશ તો હું બહાર આવી શકીશ નહીં અને હું ત્યાં જ મૃત્યુ પામીશ, મારા પ્રાણ જતા રહેશે. તો તમે એક મહારથી ગુમાવશો. તેને પદ્મવ્યૂહ ભેદતા આવડતું હતું, બરાબર, પણ તેમાંથી બહાર નીકળવાની વિદ્યા એને બાકી રહી ગઈ હતી. પછી અભિમન્યુ હસ્યો. ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું, અમે તને ઘેરાવા નહીં દઈએ. બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેરવિખેર કરી નાખીશું. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું, એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું. પછી ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને કહ્યું, મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કમાળે ચૂમી ભરીને વિદાય આપી. અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું, કુમાર, દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણવંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચોવચ દોડાવી જા.
એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. અભિમન્યુના રથની લગોલગ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કૈકેયી બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ અતિ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા. ઢોળાવ પર ઊભો રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે, આ યુવાને સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં તો ભેદી નાખ્યું. દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ, એટલે કે હર્ષથી છલકાઈ ગઈ. એમ હર્ષના આંસુ આવી ગયા કે હા, મારો પુત્ર અભિમન્યુ આ પદ્મને ભેદી નાખે. સમુદ્રનું મોજું શિશરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ઘડી પહેલા ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક, શરમ, દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ. આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો. તેનો પ્રતાપ વધતો ચાલ્યો. તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. મારો, મારો, આ છોકરાને જીવતો ન જવા દેશો. ગુરુ દ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો. આને કોઈ પણ ઉપાય હણી નાખો. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું, પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. ઘડીભર યુદ્ધ થંભી ગયું. ભૂખ્યા જરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ જરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક 6 મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા. પરંતુ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ. અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું. પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું. પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી. તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો. તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ. અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું, પરંતુ જયદ્રથ, તેઓ આગળ બોલી ન શક્યા. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચતો રડતો હતો, એટલે કે વાળ ખેંચતો રડતો હતો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા હતા. તો પદ્મવ્યૂહ કે ચક્રવ્યૂહ કોને કહેવાય? તો જેમ કમળમાં ભમરો પ્રવેશે અને રાત્રે તેની પાંખડીઓ ધીરે ધીરે બીડાઈ જાય, તેમ મહાભારતમાં રચાયેલા આ વ્યૂહમાં યોદ્ધા તેમાં પ્રવેશે અને તે બીડાઈ જાય તેવી રચનાને પદ્મવ્યૂહ અથવા તો ચક્રવ્યૂહ કહેવાય છે. તો બાળ દોસ્તો, આ સરસ મજાની આ નવલકથા આપણે સાંભળી અને તમે મહાભારત તો જોયું જ હશે. ન જોયું હોય તો ફરીથી ચોક્કસ જોજો અને આપણી સંસ્કૃતિનો જે મહિમા છે
જે સંસ્કૃતિમાં જે લખાયેલું છે, જે ઉપદેશ આપેલા છે આપણને શ્રી કૃષ્ણ ભગવાને, તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરજો. હવે આપણે પાઠને આધારે શબ્દાર્થ જોઈશું. તો સામર્થ્ય તો બળ, શક્તિ, પ્રતાપ, તાકાત. શિબિર એટલે તંબુ, લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા. મહારથી એટલે મોટો લડવૈયો, યુદ્ધમાં કુશળ. ચક્રાકાર એટલે ચક્ર જેવા આકારનું. માનવતા એટલે મનુષ્યપણું, માણસાઈ. વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું. પુત્ર વિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ. શિરે હોવું એટલે માથે હોવું. મૂઢ એટલે મૂર્ખ, ઠોઠ. નિઃશબ્દ એટલે શાંત, શબ્દ વિનાનું. ધાવવું એટલે ધસી જવું. સંસ્કૃત ક્રિયાપદ ધાવ એટલે કે દોડવું પરથી, અને નિશ્ચળ એટલે સ્થિર. હવે બાળ દોસ્તો, આપણે રૂઢિપ્રયોગના અર્થ જોઈશું. તો ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું. મૌન સેવવું એટલે મૂંગું રહેવું, ચૂપ રહેવું. આંખોમાં આંખો પરોવવી એટલે એકબીજાની સામે એક ધારું જોવું. રોમ રોમ સળગી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું. હવે આપણે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોઈશું. તો હરાવી ન શકાય તેવું એટલે અપરાજય, અને જેનો ઈલાજ ન હોય તેવું એટલે અસાધ્ય. હવે બાળ દોસ્તો, ઉપરની નવલકથાને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે વાતચીત દ્વારા જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા કે સિરિયલમાં જોયું છે? તો આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. પ્રશ્ન 2, તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ? ક્યારે દુઃખ થયું અને ક્યારે આંચકો લાગ્યો? તો અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ એટલે કે આ ચક્રવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા. પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ. અને દ્રોણ યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો, અને દ્રોણ પોતે પણ તેમાં જોડાય ત્યારે દુઃખ થયું. અને જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. પ્રશ્ન 3, વાર્તાની કઈ લીટી, સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો. મેં મારી મોટીમાના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતો બોલ્યો. સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટીમાને ચરણ વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. પ્રશ્ન 4, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. પ્રશ્ન 5, તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ? કેમ? તો હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો હું જરૂર યુદ્ધમાં જાઉં. કેમ? કે પરિવાર પર આવી પડેલ હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. પ્રશ્ન 6, લડાઈ થવાના કારણો શા હોય છે? તો પરંપરામાં લડાઈ થવાના મુખ્ય 3 કારણો બતાવાયા છે. જર, જમીન અને જોરું, એટલે કે જર એટલે ઝવેરાત સંપત્તિ, જમીન, અને જોરું એટલે સ્ત્રી. પ્રશ્ન 7, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? તો અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેમ કે બોમ્બ, અણુ પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. પ્રશ્ન 8, યુદ્ધો રોકવા જોઈએ? શા માટે? તો હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે તેની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ
આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. પ્રશ્ન 9. યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? તો યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. આગળ જોઈશું. પ્રશ્ન 2. 13મા દિવસે સવારેથી માંડીને આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. વાક્ય નંબર 1. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. તો આ વિધાન સાચું છે. તો સામે એના ખાનામાં સાચાની નિશાની કરવાની. વાક્ય 2. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો આ વિધાન પણ સાચું છે. તો સાચાની નિશાની કરીશું. 3. અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. તો આ વિધાન પણ સાચું છે. તો સાચાની નિશાની કરીશું. 4. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. તો આ વિધાન પણ સાચું છે. તો સાચાની નિશાની કરીશું. 5. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. 6. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. તો આ વિધાન પણ ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. 7. અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. 8. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. તો આ વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું. પ્રશ્ન 8. અભિમન્યુની પાછળ જતા ભીમથી માંડી એ શાંત નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. અને કૌંસમાં શબ્દો આપેલા છે: જયદ્રથ, અભિમન્યુ, દુર્યોધન, દ્રોણ, દ્રૌપદી, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ અને કૃષ્ણ. તો અહીંયા વિધાન આપેલા છે અને પાત્ર પણ આપેલા છે. તો પ્રથમ વિધાન છે: પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો આ વિધાન જયદ્રથ બોલે છે. બરાબર. તો આ જયદ્રથને લાગુ પડે છે. 2. જોતજોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. તો આ વિધાન અભિમન્યુને લાગુ પડે છે. 3. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. તો આ વિધાન અર્જુનને લાગુ પડે છે. 4. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. તો આ વિધાન દ્રોણને લાગુ પડે છે. 5. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. તો આ વિધાન અભિમન્યુને લાગુ પડે છે. 6. અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. તો આ વિધાન દુર્યોધનને લાગુ પડે છે. 7. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. તો આ વિધાન દ્રૌપદીને લાગુ પડે છે. 8. એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. તો આ વિધાન અર્જુનને લાગુ પડે છે. છેલ્લું અને 9મું વાક્ય: બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો આ વિધાન યુધિષ્ઠિર અને ભીમને લાગુ પડે છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. વાર્તાના શબ્દનો અર્થ ધારો અને સાચાની નિશાની કરો. તો પ્રથમ શબ્દ છે મહાવિનાશ. મહાવિનાશ એટલે મોટો સંહાર, મોટી આફત કે મહાવિકરાળ. તો મહાવિનાશ એટલે મોટો સંહાર. બીજું દીપાવવું એટલે દીવો કરવો, ઉજવવું કે શોભાવવું. તો દીપાવવું એટલે શોભાવવું. ત્યાં સાચાની નિશાની કરીશું. 3. વેરવિખેર તો વેરાન થવું, દુશ્મનાવટ કે વેરણ શેરણ. તો વેરવિખેર કરી નાખો એટલે વેરણ શેરણ કરી નાખો. ત્યાં સાચાની નિશાની કરીશું. 4. લગોલગ એટલે છેક આગળ, લગભગ પાસે કે લાગવગ. તો લગોલગ એટલે લગભગ પાસે. તો ત્યાં સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું. અશક્ત. તો અશક્ત એટલે અતિશક્તિ, નબળું કે ગરીબ. તો અશક્ત એટલે નબળું. 6. હતાશ. હતાશ એટલે અસંતોષી, દુઃખી કે નિરાશ. તો હતાશ એટલે નિરાશ. 7. પીઠ થાબડવી એટલે સાંત્વના આપવી, પ્રોત્સાહન આપવું કે શાંતિથી સમજાવવું. તો પીઠ થાપડવી એટલે પ્રોત્સાહન આપવું. 8. ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો, ત્રાડ પાડવી કે શિકાર કરવો. તો ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો.
9. ફાળ પડવી એટલે ફાટી જવું, ઓચિંતું ભયભીત થવું કે આશ્ચર્યચકિત થવું. તો ફાળ પડવી એટલે ઓચિંતું ભયભીત થવું. પ્રશ્ન 5 જોઈશું. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાંના શબ્દો છે ત્રાટકીશું, ફાળ પડવી, લગોલગ, દીપાવશે, મહાવિનાશ, પીઠ થાબડવી, હતાશ, અસમર્થ અને વેરવિખેર. તો આપણે ફકરો પ્રથમ વાંચીતા જઈશું અને એમાં ખાલી જગ્યા પૂરતા જઈશું. તો દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવસિંહના ખાલી જગ્યા થઈ ગઈ હતી. તો હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે ખાલી જગ્યા છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. તો આમાં આવશે કે પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને ખાલી જગ્યા કરી શકે. તો ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં ખાલી જગ્યા સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ખાલી જગ્યા હતી. તો અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહને તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની ખાલી જગ્યા આવી પહોંચ્યા. તો લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે તેની ખાલી જગ્યા પાંડવ યોદ્ધાઓને લાગ્યું એની પીઠ થાબડી. યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ ખાલી જગ્યા તો દીપાવશે. પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ખાલી જગ્યા અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. તો તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે પાઠમાં જોઈને. આગળ જોઈએ પ્રશ્ન 6. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાં યોગ્ય અર્થ સામે સાચાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે એ અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે અને બીજું વાક્ય છે બી સોમો સોગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો ભેદવું, તો ભેદવું એટલે ભેદ કરવો, જુદી રીતે જવું કે તોડવું. તો ભેદવું એટલે તોડવું. બરાબર. તો આપણે ત્યાં સાચાની નિશાની કરીશું. વાક્ય 2 એ સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવર્ણને દીપાવતો હતો. વાક્ય બી દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવર્ણ શ્યામ થઈ ગયો. તો ગૌરવર્ણ એટલે ગોરનું કામ, ગોરા રંગનું કે ઘેરા રંગનું. તો ગૌરવર્ણ એટલે ગોરા રંગનું. વાક્ય નંબર 3. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. વાક્ય બી પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. તો ગર્વના ચૂરેચૂરા કરવા એટલે સન્માન આપવું, તે અભિમાન ઉતારવું કે અપમાન કરવું. તો ગર્વના ચૂરેચૂરા કરવા એટલે અભિમાન ઉતારવું. વાક્ય 4 એ લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. વાક્ય બી અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો અસહાયતા એટલે બધું જ કરી શકાય તેવી લાગણી, કશું ન કરી શકવાની લાગણી કે કંઈક કરી શકવાની લાગણી. તો અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. વાક્ય 5 એ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. વાક્ય બી રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું, તલવાર રાખનાર કે હથિયાર સાથે રાખે છે તે. તો નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું. વાક્ય 6 એ
શ્રી કૃષ્ણ શિબિના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. વાક્ય બી. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટાભાઈ તો નિશ્ચલ ઊભા હતા. તો નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગરના, ચિંતા વગરના કે ભાન વગરના. તો નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગરના. આગળ જોઈશું. વાક્ય 7a. અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. વાક્ય બી. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો શોકમય એટલે ઊંડા દુઃખમાં, ગુસ્સામાં કે મૌન. તો શોકમય એટલે ઊંડા દુઃખમાં. પ્રશ્ન 7 જોઈશું. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. વાક્ય 1. વાક્ય. જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. તો આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો વાક્ય છે, કમળ આકારનો આ વ્યૂહ દ્રોણ વડે રચાયો છે. વાક્ય 2. કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે છે. તો આ માહિતી આપે છે, બરાબર. તો આપણે સાચા નિશાન કરીશું. ત્રીજું, પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. તો આ પણ માહિતી આપે છે, બરાબર. ત્યાં પણ ખરા નિશાન કરીશું. પછી જે માત્ર અભિમન્યુ જ પદ્મને ભેદવાનું જાણે છે. છેલ્લું વાક્ય, અભિમન્યુ શ્રીકૃષ્ણનો ભાણેજ છે. બરાબર. તો આ બધા વાક્યો માહિતી આપતા નથી ઉપરના વાક્યમાંથી, બરાબર. પ્રશ્ન 8 જોઈશું. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડો. તો દ્રૌપદીના વિચાર અને લાગણી. 1. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો આમાં તેને શાની લાગણી થઈ? શોકની, શરમની, દુઃખની, અસહાયતાની? તો અસહાયતાની. તો કૌંસમાં 1 લખીશું. 2. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો આમાં દુઃખની લાગણી થઈ, બરાબર. તો દુઃખ આગળ આપણે 2 નંબર આપીશું. 3. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. તો આમાં શોકની લાગણી આવે છે. તો ત્યાં આપણે 3 નંબર આપીશું. અને 4. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. તો આમાં શરમની લાગણી આવે છે, બરાબર. તો આપણે 4 નંબર આપીશું. આગળ જોઈએ. પ્રશ્ન 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો વાક્ય છે, કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવ સેનામાં સેનાપતિને ચિંતા થઈ. બીજું વાક્ય, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. ત્રીજું વાક્ય આવશે, અભિમન્યુએ પદ્મવ્યૂહને તોડવાની તૈયારી બતાવી. વાક્ય 4 આવશે કે અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં જ પદ્મને ભેદી નાખ્યું. વાક્ય 5 આવશે, હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. અને વાક્ય 6 આવશે કે 6 મહારથીઓ એક સાથે જ અભિમન્યુ પર તૂટી પડ્યા. બરાબર. તો આ રીતે આપણે ઘટનાક્રમમાં વાક્ય ગોઠવવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 10. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાની હોય તેની સામે પહેલા, યુદ્ધ પછીની બની હોય તો તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાન બની હોય તો તેની સામે દરમિયાન લખો. બરાબર. તો પ્રથમ છે, અભિમન્યુએ પહેલી હરોળ તોડી. તો આમાં યુદ્ધ દરમિયાનની વાક્ય છે, બરાબર. તો ત્યાં દરમિયાન લખીશું. બીજું વાક્ય, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો યુદ્ધ પહેલાની છે, તો પહેલા લખીશું. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. તો પહેલાની છે, બરાબર. આ પણ. 4. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. તો યુદ્ધમાં થઈ ગયો, બરાબર. તો ત્યાં દરમિયાન. પછીનું વાક્ય, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. તો મૃત્યુ પછીની વાત છે, બરાબર. તો પછી આવશે, પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. તો આમાં આવશે દરમિયાન. 7. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. તો યુદ્ધ પહેલા, તો પહેલા આવશે. 8. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો.
તો આમાં પણ આવશે દરમિયાન. 9. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, તો આમાં પણ આવશે પહેલા. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, તો આમાં આવશે દરમિયાન. છેલ્લું વાક્ય, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, તો આમાં આવશે પછી. બરાબર. પ્રશ્ન 11 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. તો અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો: પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ પીડાઈ જાય તો પાંડવો એનો એક મહારથી ગુમાવશે. બીજું, મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. પ્રશ્ન 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. પ્રશ્ન 3. દ્રોણના ગર્વના ચૂડેચૂરા શી રીતે થયા? તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવેલો. તેઓ જાણતા હતા કે શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણમાત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પ્રશ્ન 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથે રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. આગળ જોઈશું. પ્રશ્ન 12. ટૂંક નોંધ લખો. પ્રથમ ટૂંક નોંધ છે કે એકલવીર અભિમન્યુ. તો અભિમન્યુ માત્ર વીર ન હતો, પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષે સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને માત કરી લીધા હતા, હરાવ્યા હતા. એક વીરને સાજે તે રીતે તે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. આગળ જોઈશું. 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોત જોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈપણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. તો અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક ને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. પ્રશ્ન 13 જોઈશું.
વાક્યમાંનો રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો જુઓ, પ્રથમ વાક્ય છે કે જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. તો હવે જ્યારે અને ત્યારે શબ્દથી આપણે નવું વાક્ય બનાવીશું. તો બનાવીશું કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. વાક્ય નંબર 2, અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. હવે સમયસર શબ્દ પરથી આપણે વાક્ય બનાવીશું. નહીતર શબ્દ પરથી વાક્ય બનાવીશું કે અમને પાડોશીએ પહેલા કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. વાક્ય નંબર 3, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. તો ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે કે જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. વાક્ય નંબર 4, ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. તો જેથી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું કે મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. વાક્ય નંબર 5, સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. તો નવું વાક્ય બનાવીશું આપણે કે આવતી અઠવાડિયે સત્યનારાયણની કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. વાક્ય નંબર 6, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. તો છતાં પણ નો ઉપયોગ કરી વાક્ય બનાવીએ કે કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. વાક્ય નંબર 7, દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. તો આપણે વાક્ય બનાવીએ કે લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. વાક્ય નંબર 8, સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. તો નવું વાક્ય બનાવીશું કે પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. વાક્ય નંબર 9, મેચ પૂરી થઈ ગયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. તો નવું વાક્ય બનાવીએ કે ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. હવે પ્રશ્ન 14 જોઈશું. નહીતર કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો તો, જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરી નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. તો બાળ દોસ્તો, આ તમારે ગૃહ કાર્ય છે. તો જુઓ, વાક્ય આપેલું છે કે મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. તો આપણે આ બધા નહીતર કે જેથી, છતાં પણ જેવા શબ્દોનો ઉપયોગ કરીને વર્ણન કરવાનું છે વાક્યના આધારે. તો આપણે વર્ણન કરીશું કે જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. જો આપણી ટીમે સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવત. છતાં પણ રાહુલે પૂંછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલ રમીશું તે નક્કી થશે. એવી રીતે બીજું વાક્ય છે કે તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તો તે અંગે પોલીસ સાથે વાત કરો. તો જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે ત્યારે મારે સહન કરવાનું આવે છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું કે બેટા, વડીલોની વાત માનવી નહીતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. ત્રીજું વાક્ય છે કે ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. તો જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ લાવ્યો નથી ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી અને શિક્ષક વાત માની ગયા. આગળ જોઈશું પ્રશ્ન નંબર 15. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. તો બાળ દોસ્તો, તમારે આ જોડીમાં કાર્ય કરવાનું છે. તો પ્રથમ વાક્ય છે કે પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. તો આપણે શબ્દોને ભેગા કરી અને વાક્ય બનાવીશું કે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. વાક્ય નંબર 2, કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડગાઈ ગયા જોઈને અભિમન્યુનું. તો વાક્ય બનાવીશું કે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા. વાક્ય નંબર 3, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં. તો વાક્ય બનશે કે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો.
વાક્ય નંબર 4, ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. તો વાક્ય બનાવીશું કે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. વાક્ય નંબર 5, કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુને. તો વાક્ય બનાવીશું કે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. આગળ જોઈશું પ્રશ્ન નંબર 16, એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વિશે જાણકારી મેળવો. તો એકલવ્ય વિશે આપણે જાણકારી મેળવી અને લખી છે કે મહાભારતનું એક પાત્ર, નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર, સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સુતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતા દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદ રાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન કરવા આવ્યો. નિષાદ હોય દ્રોણાચાર્યે એકલવ્યને વિદ્યા અધ્યયન કરવાની ના પાડી. એકલવ્યએ નમ્રતાથી આચાર્યના ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યા. અરણ્યમાં ગયો. આચાર્યની માટીની મૂર્તિ બનાવી. મૂર્તિમાં આચાર્યની દૃઢ ભાવના કરીને એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક મૂર્તિ સમક્ષ વિદ્યાભ્યાસ ચાલુ રાખ્યો અને ઉત્તમ બાણાવળી થયો. હવે આપણે ધ્રુવ વિશે લખીશું. તો દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા, પરંતુ દંતીદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટની સત્તાની સ્થાપના કરી. સન 753માં તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક બન્યો. તે ઈસોરાના વિખ્યાત કૈલાસ મંદિરના બાંધનાર તરીકે પ્રસિદ્ધ થયો. કૃષ્ણ પહેલાના મૃત્યુ પછી તેનો પુત્ર ગોવિંદ બીજો ગાદીસીન થયો, પરંતુ તે વિલાસી અને અયોગ્ય શાસક નીવડતા તેના નાના ભાઈ ધ્રુવે તેને હરાવીને ગાદી હસ્તગત કરી. હવે નચિકેતા વિશે લખીશું. તો વજશ્રવા પુત્ર નચિકેતાની દંતકથા અનુસાર તેઓ વજશ્રવાના પુત્ર હતા. તેમનો જન્મ એક પ્રતિષ્ઠિત રાજાના પરિવારમાં થયો હતો. વજશ્રવા પુત્ર નચિકેતા એક બુદ્ધિશાળી અને ધાર્મિક યુવાન હતા, જેમને જીવનના ઊંડાણને સમજવામાં રસ હતો. નચિકેતાના પિતા વજશ્રવે એક ખાસ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં વજશ્રવે પોતાની મિલકતને દાનમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો. નચિકેતાએ જોયું કે તેના પિતાએ પણ તેની પ્રિય સંપત્તિ દાનમાં આપી હતી, પરંતુ આ યજ્ઞ માટે તેને કોઈ ખાસ તૈયારી કરવામાં આવી ન હતી. આ જોઈને નચિકેતા તેના દિલમાં વ્યગ્ર થઈ ગઈ. હવે પ્રહલાદ વિશે આપણે લખીશું. તો પ્રહલાદ હિન્દુ ધર્મની પુરાણ કથાઓનું એક પાત્ર છે, જે તેની ભગવાન વિષ્ણુ પ્રત્યેની અદ્વિતીય ભક્તિ માટે પ્રસિદ્ધ છે, જેમાંથી તે તેના પિતા હિરણ્યકશ્યપુના ભરપૂર પ્રયાસો છતાં ડગ્યો નહીં. વૈષ્ણવ સંપ્રદાયમાં તે મહાન ભક્ત તરીકે પ્રસિદ્ધ છે અને નૃસિંહ અવતારના ભક્તોમાં તેનું ખાસ મહત્વ છે. ભાગવત પુરાણમાં પ્રહલાદને એક તત્વજ્ઞાની તરીકેનું માન પ્રાપ્ત થયું છે. પ્રભુને પ્રેમપૂર્વક પ્રાર્થના એ પણ એક ભક્તિરૂપે તત્વજ્ઞાન જ છે, એ વાત બતાવી છે. ભાગવત પુરાણની મોટાભાગની કથા પ્રહલાદના બાળપણને આવરી લે છે. આને લીધે તેનું વર્ણન અને ચિત્રો વધુ જોવા મળે છે. આગળ જોઈશું પ્રશ્ન 17, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ગીત શોધીને સાંભળો. તો આપણે ગીત શોધી લાવ્યા છીએ અને એનું ગાન કરીશું. તો કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, મારા બાલુડાઓ બાળ તારા પિતા ગયા પાતાળ, હારે માર્યો શ્રી ગોપાળ કરવા કૌરવ કુર સંહાર. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે, પહેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ, કાઢી કાળવજનું બાણ લેજો પલમાં એના પ્રાણ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, માતા બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે, બીજે કાંઠે કૃપાચારી સામા
સત્ય તણે હથિયાર મારો કોમળ અંગ કુમાર એને ત્યાં જઈ દેજો માર હે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ત્રીજે કાંઠે અશ્વત્થામા એને મોત ભમે છે સામા એથી થાજો કુંવર સામા એના ત્યાં ઉતરાવજો જામા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ચોથે કોઠે કાકો કરણ એને દેખી ધુજે ધરણ એને સામે આવ્યા મરણ એના ભાગજે તું તો ચરણ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે પાંચમે કોઠે હે માતા પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે પાંચમે કાંઠે દુર્યોધન પાપી એને રીસ ગણેરી વ્યાપી એને શિક્ષા સારી આપી એના મસ્તક લેજો કાપી કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે છઠ્ઠે કાંઠે મામો છલ એ તો જન્મ જન્મનો ખલ એને ટકવાનો દૈસ્પલ એનું અતિ ઘણું છે બલ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે સાતમે કોઠે એ જયદ્રથ એ તો લડવૈયો સમરથ જોજો બાગી નાખજે દંત એને આવજે બથમ બથ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે હવે પ્રશ્ન 18 જોઈશું. તમારા શિક્ષક વડીલ પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલ સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો. તો યુદ્ધમાં વિજય પછી રાજાઓ પોતાના ભવ્ય વિજયને નિહાળવા યુદ્ધના મેદાનમાં આવતા હોય છે. તેમ અશોક પણ પોતાના સ્વપ્નના વિજયને પ્રત્યક્ષ જોવા રણ મેદાનમાં આવી પહોંચ્યો. પણ આ શું? યુદ્ધ મેદાનની સ્થિતિ જોતા જ તેનો આનંદ શોકમાં સરી પડ્યો. કારણ કે ડગલે ને પગલે એને લાશોના ઠેબે આવતી હતી. અનાથ બાળકો દર ભટકી રહ્યા હતા. પુત્ર વિનાની માતાઓ, પતિ વિનાની પત્નીઓ અને ભાઈ વગરની બહેનો કલ્પાંત કરી રહી હતી. તેમના રુદનને ચંડાશોક અશોકને પણ હચમચાવી મૂક્યો. એટલામાં જ એક મહિલા બિલકુલ અશોકની સમીપ આવીને કહેવા લાગી, યુદ્ધમાં મારા પિતા, પતિ અને પુત્ર ત્રણેય વીરગતિ પામ્યા છે અને હવે મારે જીવવા માટે કોઈ કારણ રહ્યું નથી. તે પછી તો અશોકનો રહ્યો સયો ઉન્માદ પણ ઓસરી ગયો. અશોકના મનમાં એક જ પ્રશ્ન થયો કે આ બધું શેના માટે? યુદ્ધ મેદાનમાંથી બહાર આવેલો અશોક બદલાયેલો અશોક હતો. તો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.